આજે 28 મે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે માસિકોત્સવ 2024ના રૂપે આપણે અહીંયા સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એના એક ભાગ રૂપે આપણે પેનલ ડિસ્કશનનું આયોજન કરેલું છે, જેના માટે આપણે અલગ અલગ સબ્જેક્ટ માટેના એક્સપર્ટ અહીંયા હાજર છે, જેમની સાથે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. એમાં છે ડૉક્ટર બાતુલ મેડમ, જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે, જે મેન્સ્ટ્રુએશન શું છે, એની ફિઝિયોલોજી શું છે, એના હાઇજીનમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણને ગાઈડ કરશે. બીજા છે આપણી પાસે ડૉક્ટર ખુશ્બુ મેડમ, જે પોતે પબ્લિક હેલ્થ એક્સપર્ટ છે. તો મેન્સ્ટ્રુએશન માટેનું સોસાયટી એટલે સમાજમાં એની શું પ્રથા છે, માન્યતાઓ શું છે, એના વિશે આપણને જાણકારી આપશે. અને ત્રીજા આપણી પાસે છે ડૉક્ટર રૂપલ મેડમ, જે પોતે પીડિયાટ્રિશિયન છે, પણ ન્યુટ્રિશન પર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. તો મેન્સ્ટ્રુએશન દરમિયાન એટલે માસિક વખતે આપણે શું ખાવું, શું ન ખાવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશે આપણને માહિતગાર કરશે. બીજા આપણી પાસે છે ડૉક્ટર ઉલ્લાસ, જે પોતે MBBS ડૉક્ટર છે અને એક્શન અગેન્સ્ટ હંગર NGOમાં CEO તરીકે કામગીરી કરી રહ્યા છે. એ આપણને માસિક વખતે આપણે જે પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે એ ઇકો ફ્રેન્ડલી કેવી રીતે હોવી જોઈએ, એટલે પર્યાવરણને પણ એ પ્રોડક્ટ નુકસાન ના કરે એ બાબતમાં આપણે શું કરી રહ્યા છે અને શું કરવું જોઈએ એના વિશે આપણને જણાવશે. અને એના જોડે આપણી સાથે હાજર છે ડૉક્ટર પૂજા મેડમ, જે પોતે આયુર્વેદ એક્સપર્ટ છે. તો મેન્સ્ટ્રુએશન અને આયુર્વેદ એ શું છે, મતલબ આયુર્વેદ એસ્પેક્ટથી આપણે મેન્સ્ટ્રુએશનને કેવી રીતે જોવું, શું ધ્યાન રાખવું, એની દિનચર્યા કેવી રીતે રાખવી, એ આપણને આયુર્વેદ પર્સપેક્ટિવથી આપણને માસિક વિશે જણાવશે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ડૉક્ટર જૈન સર, જે પોતે સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફેમિલી વેલફેરમાં ફરજ બજાવે છે. જે ગવર્મેન્ટ પર્સપેક્ટિવ મતલબ મેન્સ્ટ્રુએશનને જે આપણા ગવર્મેન્ટ પર્સપેક્ટિવ એટલે ગવર્મેન્ટમાં શું સ્કીમ છે, ગવર્મેન્ટ પોતે આના માટે કઈ રીતે પ્રોગ્રામને આગળ વધારવા જઈ રહી છે એના વિશે આપણને ગાઈડ કરી અને માર્ગદર્શન આપશે. આજના માસિકોત્સવના એક નવતર પ્રયોગ રૂપે આપણી પાસે 2 એડોલેસન્ટ ગર્લ છે, જે આપણા પિયર્સ તરીકે પણ એમના પિયર્સ ગ્રુપને પણ ગાઈડ કરી રહ્યા છે. એમના જ પિયર્સ જે આખા પેનલને મોડરેટ કરી રહ્યા છે. દરેક આપણા એમના એડોલેશનના જે હજારો પ્રશ્નો છે એમને આપણા પેનલિસ્ટ સમક્ષ મૂકી રહ્યા છે. તો ચાલો આપણે આજે સૌ પેનલિસ્ટને સાંભળીએ. શરીરમાં માસિક થી શરીરમાં શું ફેરફાર થાય? સૌથી પહેલા તો તમને 2 થી 3 વર્ષમાં માસિક આવશે ફર્સ્ટ ટાઈમ, એ તમે પોતે જ જાણી શકો છો. સપોઝ કે તમે 11 વર્ષના છો, તમને 13 વર્ષે માસિક આવશે, પણ 11 વર્ષથી તમારા બોડીમાં ચેન્જીસ આવવાના ચાલુ થઈ જશે. જેમ કે બ્રેસ્ટ ડેવલપમેન્ટ થવું, તમારો હાઇટ ગ્રોથ થવો, તમારા એક્સિલરી અને ફિનિશ એરિયામાં હેર ગ્રોથ થવો. તો એનાથી તમને ખબર પડશે કે તમને નિયરલી 3 વર્ષમાં પીરિયડ્સ આવશે. એ ટાઈમના પેટર્ન પેટમાં ખાવ થાય છે, તો એક એનો રિઝલ્ટ શું? હા, ત્યાં સુધીનો દુખાવો નોર્મલ છે. તો બેઝિકલી દુખાવાનું કારણ છે પ્રોસ્ટેગ્લેન્ડિન રિલીઝ થાય છે. પ્રોસ્ટેગ્લેન્ડિન શું કરે છે, તો ગર્ભાશયની દિવાલને સંકોચે છે, જેથી કરીને અંદર જે એન્ડોમેટ્રિયમ એટલે અંદરની જે ચામડી છે જે શેડ થાય છે, જે નીકળે છે, તો ગર્ભાશય સંકોચાશે તો એ બહાર આવશે. એ સંકોચાવાની જે એક્ટિવિટી છે એ પ્રોસ્ટેગ્લેન્ડિનના લીધે થાય, અને પ્રોસ્ટેગ્લેન્ડિન તમારા પેઇનનું રીઝન છે. બધાને સરખું, અમુક લોકોને આ પેઇન નથી થતું, બીકોઝ એવું નથી કે એમને પ્રોસ્ટેગ્લેન્ડિન રિલીઝ નથી થતું, પણ એમનું પ્રોસ્ટેગ્લેન્ડિન લેવલ ઓછું છે, જેના લીધે એમને પેઇન ફીલ નથી થતું. અને સમ ઓફ ધ પર્સન જેમને વધારે ફીલ થાય છે એમનું પ્રોસ્ટેગ્લેન્ડિન લેવલ વધારે છે, સંકોચાવાની એક્ટિવિટીઝ વધારે છે, જેના લીધે એમને પેઇન થાય છે. અનબેરેબલ પેઇન, જેથી તમે તમારી ડેઇલી એક્ટિવિટીઝ નથી કરી શકતા, તમે સ્કૂલ નથી જઈ શકતા. તો આવી કન્ડિશનમાં તમારે એક ચેકઅપ જરૂરી છે, એક સોનોગ્રાફી જરૂરી છે કે અંદર કોઈ પેથોલોજી નથી. ફિઝિયોલોજી એન્ડ પેથોલોજી ધીસ ઇઝ ડિફરન્ટ થિંગ. ફિઝિયોલોજી એક નોર્મલ વસ્તુ છે, પેથોલોજી એટલે અંદર એવી કોઈ પણ બીજી વસ્તુ નથી થઈ ગઈ.
કે અંડરશયમાં ગાંઠ હોય કે ગર્ભાશયમાં ગાંઠ છે કે જેથી કરીને તમને આટલો દુખાવો છે. તો એક ચેકઅપ જરૂરી નહીં રહે જો તમે તમારી ડેલી એક્ટિવિટીઝને રૂટીનલી ના કરી શકાવો ડ્યુરિંગ યોર પીરિયડ્સ. મારે એક ક્વેશ્ચન હતો કે અમુક ગર્લ્સ હોય એને કાં તો 15 days બિફોર પીરિયડ્સ આવી જાય કાં તો પછી 1 or 1.5 month પછી આવે. એટલે ઇરેગ્યુલર પીરિયડ્સનો મેઇન રીઝન શું છે? અત્યારે આજની કન્ડિશનમાં તો એવું કહું કે ફૂડ એ બિગેસ્ટ ફેક્ટર છે ઇરેગ્યુલર પીરિયડ્સનો. પીસીઓડીઝ બહુ બધા ડેવલપ થઈ ગયા છે યંગ ગર્લ્સમાં. તો હાઇજેનિક ફૂડ, હાઇજેનિક આઈ મીન કે પ્રોપર મૂવમેન્ટ, બહારનું ફૂડ પેકેટ્સ દે આર વેરી હાર્મફુલ ફોર ધ હોર્મોનલ સાયકલ. એમાં જે પ્રિઝર્વેટિવ્સ યુઝ કરે છે, જે પેકેટ ફૂડ છે એમાં જે પ્રિઝર્વેટિવ યુઝ કરે છે એને બગડતા બચાવવા માટે એકચ્યુઅલી એ તમારી બોડીમાં જઈને તમારા હોર્મોનલ સાયકલને ઇમ્બેલેન્સ કરે છે, જેથી તમારું પીસીઓડી ડેવલપ થાય છે. અને પીસીઓડી ઇઝ ધ બિગેસ્ટ ફેક્ટર કે તમારું સાયકલ અનિયમિત થશે, જેવું કે 15 દિવસમાં આવી જશે કાં તો 1.5 મહિનામાં પણ આવશે. તો યંગ ગર્લ્સમાં, સ્કૂલ ગોઈંગ ગર્લ્સમાં ખાસ અત્યારે હાલ સ્ટોપ કરવાની વસ્તુમાં પેકેટ ફૂડ્સ છે. खुशबू मैम, आई वांट टू आप एक પબ્લિક હેલ્થના એક્સપર્ટ છો, તો મારે તમને એક ક્વેશ્ચન કરવો છે કે પીરિયડ્સ આવવું, માસિક આવવું એ આપણા આ સમાજ વિશે, સમાજ માસિક વિશે શું વિચારે છે? અને મારા ઘરમાં પણ આના માટે ઘણી બધી માન્યતાઓ છે, એના રીઝન શું છે? So thank you everyone for inviting me. I'm myself Dr. Krishna. I'm working as a teacher in Community Medicine Department. બહુ મસ્ત અને સુંદર ક્વેશ્ચન છે. ઘણી વખત આ વસ્તુ આપણે કોઈને પૂછી જ નથી શકતા. ઘણી બધી માન્યતાઓ છે કે માસિક આવે તો આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, બરાબર? ઇવન દરેક ફેમિલી ટુ ફેમિલી અલગ અલગ માન્યતાઓ છે. તો ઘણી બધી આપણે જોઈએ છે કે ઘણી માન્યતા એવી હોય છે જે થોડી હેલ્પફુલ બી હોય છે અને ઘણી માન્યતાઓ કોઈ સાયન્ટિફિક રીઝન નથી હોતું. તો હું વન બાય વન તમને વાત કરીશ. પહેલી માન્યતા એ છે કે જે બી માસિક ધર્મ આવે તો જેને બી ગર્લને મેન્સ્ટ્રુએશન હોય તો રેડીને એમને બાથ નહીં લેવાનું, એટલે નાવાનું. ઓકે, તો એ તદ્દન ખોટી માન્યતા છે. તમે ઘણી વખત અમારે તો હાઉસ સરોમાં જવાનું હોય, જ્યારે બી કોઈને પૂછે તો એ લોકો એલાઉ નથી કરતા કે નાવું ના જોઈએ. ઓકે, તો જો જ્યારે નાવામાં ના આવે તો શું થઈ શકે તમે બધા જ જાણો છો. આપણે બધા જ અત્યારે સ્વચ્છતાની વાતો ઘણા ટાઈમથી કરી રહ્યા છીએ. તો જ્યારે પણ મેન્સ્ટ્રુએશન આવે તો રેગ્યુલર નાવું જોઈએ, પ્રોપરલી બાથ નેસેસરી છે, બરાબર? તો જ ઇન્ફેક્શન નહીં થાય. અને ઘણા ઘરમાં એલાઉ જ ના કરે 4 દિવસ 5 દિવસ સુધી જે મહિલા છે, બેન છે, બરાબર છે, નાની છોકરી છે, પણ નાશે નહીં. તો જે કારણ કે મેન્સ્ટ્રુએશનમાં શું થાય છે, બ્લડ બહાર આવે છે, બરાબર? વજાઇનામાંથી, યુટ્રસમાંથી જે બ્લડ પ્રોડ્યુસ થાય, અને બ્લડ એ શું છે, એક માધ્યમ છે કે જ્યાં બેક્ટેરિયા, વાયરસ એ ગ્રોથ આસાનીથી કરી શકે. આપણું મેઇન શું રોલ હોય કે ઇન્ફેક્શન ના થાય. હવે ઇન્ફેક્શન માટે જો આપણી પાસે નેસેસરી વસ્તુ છે બ્લડ છે, અને જો આપણે પ્રોપરલી ક્લીનલીનેસ, હાઇજીન, ચોખ્ખાઈ ના રાખીએ તો કોઈ બી પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે. એટલે નાવું એ માન્યતાને દૂર કરવી જોઈએ. પ્લસ ફિમેલ અને મેલમાં અલગ વસ્તુ છે. ફિમેલની અંદર છે આપણે કહીએ કે જે વજાઇનાનો પાર્ટ પ્લસ યુરેથ્રા એ બહુ નજીક હોય. એટલા માટે ઘણીવાર શું થશે, મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન જો ઇન્ફેક્શન લાગ્યું તો એને બ્રેડનમાં, એટલે કે મૂત્રાશયની જે પોતરી આપણે વાત કરીએ કે યુરિનરી બ્લેડર વાત કરીએ તો એ ઇન્ફેક્શનની શક્યતાઓ પણ બહુ જ વધી જાય છે. એટલે આપણે એક વસ્તુને જો સાચવવું હોય તો આપણા શરીરની અંદર બે પ્રકારના આપણા બે અંગ જે યુટ્રસ અને બ્લેડર બંનેને ઇન્ફેક્શન થવાની શક્યતા છે. મેડિકલ ટર્મિનોલોજીમાં એને આપણે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન કહીએ, બરાબર છે, કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, યુટીઆઈ. ઘણી બધી છોકરીઓને કમ્પ્લેન્ટ હોય છે કે મેન્સ્ટ્રુએશન આવ્યા પછી એમને બર્નિંગ ઇન્સ્પિરેશન થાય, એટલે કે પેશાબ આવવામાં બળતરા થાય છે, ઇચિંગ થાય છે, એટલે કે નીચેના ભાગમાં ખંજવાળ આવે છે. તો આ સમયે આપણે એને ખાસ પૂછવું જોઈએ કે એ લોકો ડેલી બાથ લે છે કે નહીં, ડેલી નાય છે કે નહીં, બરાબર? હવે જો નાવાની વાત કરીએ તો સેમ વસ્તુ કે છે એ કપડાં ચેન્જ કરે છે કે નહીં.
ઘણામાં એવી માન્યતા છે કે એક તો એ ઘરની અંદર આવી ના શકે, ઘરનો કોઈ એક એરિયા અથવા તો કોર્નર એને આપી દેવામાં આવે, નિગ્લેક્ટ કરી દેવામાં આવે, બરાબર. તો આપણે જે બી ફેમિલી મેમ્બરમાં આ રીતના જે બિલીફ્સ છે, મિક્સ છે, એને સમજાવવું જોઈએ, બરાબર. એ જે ગર્લ છે એમને નાવા માટે પ્લસ સ્વચ્છ કપડા માટે બી આપણે એડવાઇસ આપવાની છે, આપણે એને સમજાવવાનું છે કે એ વધારે યુઝફુલ છે અને કપડા પછી કઈ રીતે બદલવા, બરાબર. તો હમણાં આપણે ઘણા 2-3 વિડીયો બી જોયા, બસ મેડમે બી બહુ સારી વાત કરી, ઘણી બધી વસ્તુ અવેલેબલ છે માર્કેટની અંદર કે મેન્સ્ટ્રુએશન આવે ત્યારે આપણે શું વાપરી શકીએ. તો ઘણા ફેમિલીમાં એવું હોય છે કે એ લોકો એલાઉ નથી કરતા કે સેનિટરી પેડ યુઝ ના કરો, ખાલી ક્લોથ જ યુઝ કરો, બરાબર. તો ફેમિલી બંને રીતે સાચી છે. જો ફેમિલી એવું કહે છે કોઈ ફેમિલી કે ખાલી કપડાનો જ યુઝ કરો, તો ઘણીવાર આપણે વિઝિટ કરીએ અને જોઈએ તો ઘણામાં ઇકોનોમિકલ ઇશ્યુ હોય છે, જે ફેમિલી એફોર્ડેબિલિટી નથી, બરાબર. ઘણા લોકો આંગણવાડી વર્કર અથવા ગવર્મેન્ટ સ્કીમમાંથી છે, આપણી પાસે ઓલરેડી મેન્સ્ટ્રુઅલ હાઇજીન સ્કીમ છે, એ અંતર્ગત જે ઓછા પૈસામાં પેડ મળે છે એ લોકો એફોર્ડ કરી શકે તો લઈ શકે છે. પણ એનજીઓ પણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે સેનિટરી પેડ, તો એ પણ આપણે લઈ શકીએ. તો કોઈ પણ વસ્તુ વાપરો બધી સારી છે, પણ એનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે તમે કઈ રીતે વાપરી રહ્યા છો. જેમ કે કપડાની વાત કરીએ તો આપણે વિડીયોમાં ઓલરેડી હમણાં જોયું કે જે કપડું તમે વાપરી રહ્યા છો એને પ્રોપરલી વોશ કરો, બરાબર. અને એને ડ્રાય કરવું બહુ છે, ડ્રાય કઈ જગ્યા પર કરશો તો કે તડકાની અંદર, બરાબર. પણ હંમેશા એવું હોય છે કે સ્ટિગ્મા હોય છે કે ના બહાર નહીં સુકવવાનું, ઘરની અંદર અથવા બીજી જગ્યા પર બલ નાખવામાં આવ્યો છે, તો પ્રોપરલી એ સુકાશે નહીં તો એમાં પણ અગેન ઇન્ફેક્શન થશે. એ જ કપડું વારંવાર યુઝ થશે તો વજાઇનલ ઇન્ફેક્શન બ્લેડર આરામથી થવાના ચાન્સ છે. પ્લસ જો તમે સેનિટરી પેડ યુઝ કરી રહ્યા છો એમને પણ બદલાવ જરૂરી છે. ઘણી વખત ગર્લ શું કરે છે આખા દિવસની અંદર એક જ પેડ, બરાબર છે, તો ઓછું આવે સેમ પેડ, બટ ના, એ બહુ ખોટી માન્યતા છે. આપણે એ માન્યતા આપણે ચેન્જ કરવાનું છે, બરાબર. ચેન્જ કર્યા પછી નેક્સ્ટ પ્રોબ્લેમ છે કે એનો નિકાલ કઈ રીતે કરવો. એટલે ઘણીવાર ઘરમાંથી એટલી લવ ના કરવામાં આવે કે પછી તમે પેડ ક્યાં ફેંકશો, કપડું છે તો વોશ કરી દીધું, બરાબર. તો હવે પેડને ફેંકવા માટેની મેથડ પણ આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ બહુ સારી રીતે અવેલેબલ છે. પ્લસ આપણે ઘણીવાર જ્ઞાન જ નહીં હોતું, પણ આ એજ્યુકેટેડ પછી તો બી એને ખબર નહીં હોતી કે પેડનું શું કરવાનું, ઘણા લોકોને પ્લસ કરી દે છે. તો પ્લસ કરવું એ બહુ જ ખોટી માન્યતા છે. ઘણા ઘરની અંદર તમે જો તો શું કરો છો, તો તમે એમને પૂછો, ઇવન એજ્યુકેટેડ લોકોને ખબર નથી, જેને ખબર છે તો બી પ્લસ કરે છે, ત્યારે બી પેડને પ્લસ નાખી દીધું, બરાબર. એને કોઈ પણ પેપરની અંદર રેપ કરી અને ચોક્કસ નિકાલ કરો. ઘણાને ક્વેશ્ચન થશે કે તું સ્કૂલમાં જશે, ઓફિસ વર્કમાં જોબમાં તો કઈ રીતે શું ધ્યાન રાખવું. તો અત્યારે આપણે ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી ઉપલબ્ધ કરી છે, વિમાન માટે અલગ ટોયલેટ, બરાબર છે, પ્લસ એક ડસ્ટબિન, બરાબર. પણ આપણે તેને ફ્લો નથી કરવાનું, નહીં કે રોડ સાઈડ પર કે નહીં કે વોશ બેસિનની અંદર મૂકીને જતા રહ્યા, બરાબર છે, નહીં કે ટોયલેટની અંદર. આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે યુઝ કરી અને ત્યાં મૂકી દે, તો અગેન ધેર ઇઝ અ ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન, કારણ કે ત્યાં બ્લડ છે, વધારે ગ્રો થાય, બરાબર. તો આપણે એક વસ્તુ શીખવાની છે કે ફેમિલીને બી સમજાવીએ, પ્લસ જે ગર્લ કે જે પેડ યુઝ કરે છે. અને થર્ડ વસ્તુ એ છે ઘણા પેડ એવી રીતના આવતા હોય છે કે જે કપડું બી છે અને પેડ બી છે, તો યસ તમે ગમે તે યુઝ કરી શકો કે રિયુઝેબલ પેડ રહે છે. તો રિયુઝેબલ પેડમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે રિપીટેડલી વોશ કરો, પ્રોપર ડ્રાય કરો અને પછી એમને યુઝ કરો. અને આ ટાઈમમાં કોટન ના ક્લોથ, બરાબર, જે કોટનનું કાપડ હોય એ જ ટાઈપના છે તેના ક્લોથ્સ અંડરગાર્મેન્ટ ગર્લના અને ફિમેલના હોવા ખૂબ જરૂરી છે, કારણ કે તો જ આપણે આ વસ્તુને અટકાવી શકીએ. નેક્સ્ટ માન્યતા એવી છે કે જે પણ ગર્લ હશે અથવા લેડી હશે એ કિચનની અંદર એન્ટર ના થાય, બરાબર. તો હવે ઘણી વાર એવું થાય કે ખોરાક તો બધાને લેવાનો છે, આ તો કોઈ એવી માન્યતા થોડી કે આપણે જમવું નહીં, અલગથી જમવાનું આવે, રસોડામાં પ્રવેશ ન કરવો. તો એ માન્યતા એટલા માટે બનાવવામાં આવેલી હતી કે પહેલા કોઈ હાઇજીનનો મતલબ જ નહોતો કે ચોખ્ખાઈ રાખવું જ નથી. અત્યારે આપણે શું સમજાવીએ છીએ કે જ્યારે પણ તમે પેડ ચેન્જ કરો, બરાબર, ચેન્જ કરતા પહેલા પણ હેન્ડ વોશ કરો, ક્લીન થાવ, કર્યા પછી પણ તમારા હેન્ડ વોશ પ્રોપરલી થવા જોઈએ. ક્લિયર. એટલે આ વસ્તુ છે એ લોકો નથી પાડી રહ્યા, એ લોકો શું કહે છે કે કિચનમાં નહીં આવો, પણ જો તમે પ્રોપરલી તમારા હેન્ડ વોશ કરેલા હોય, હાથની ચોખ્ખાઈ રાખેલી હોય, બરાબર છે, તો રસોડામાં જોઈએ તો આપણે હંમેશા સમજીએ છીએ કે બાળકો ડાયરિયા પ્રિવેન્શનમાં આપણે ઘણી બધી વખત વાત કરેલી છે હેન્ડ વોશિંગ. તો મેન્સ્ટ્રુઅલ ટાઈમ પર પણ પ્રોપરલી હેન્ડ વોશ કરેલા હોવા જોઈએ તો તમે રસોઈ બનાવી શકો છો. ઘણીવાર એ માન્યતા છે કે અમને હેવી એક્સરસાઇઝ, હેવી વર્ક ના કરવું જોઈએ. તો એ શું, એ ડિપેન્ડ કરે છે વ્યક્તિ પર. દરેક ગર્લને પર્સન ટુ પર્સન વેરિએશન હોઈ શકે. ઘણા લોકો જો હેવી વર્ક કરે, હેવી એક્સરસાઇઝ કરે તો ઘણીવાર કમ્પ્લેન લઈને આવતા હોય છે કે એમને હેવી ફ્લો આવે છે,
વધારે બ્લીડિંગ આવે છે, બહુ જ એબ્ડોમિનલ પેઇન થાય છે, એના માટે સુટેબલ નથી. પણ એવું નથી કે ટોટલી ફૂલ ડે માટે રેસ્ટ કરો. જો તમે નોર્મલ એક્ટિવિટી કરો, નોર્મલ એક્સરસાઇઝ કરો તો ઇટ્સ ગુડ. કારણ કે જ્યારે બી મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતી હોય છે ત્યારે ઘણાને પ્રોબ્લેમ હોય છે હેડેકની, બરાબર, ઘણીવાર પેઇન થતો હોય છે, સાયકોલોજીકલ થોડા ડિપ્રેસ જેવો મૂડ સ્વિંગ જેવું થતું હોય છે. પણ જો માઇનર પ્રમાણમાં હતો તો માઇન્ડ એક્સરસાઇઝ કરો તો એનાથી સિરોટોનિન રિલીઝ હોર્મોન થશે, પ્લસ એને થોડું હેપીનેસ લાગશે, સારું લાગશે, તો તમે તમારી ડેઇલી એક્ટિવિટી કરી શકો. એના માટે કોઈ મિક્સ બેલેન્સ નથી, એ પર્સન ટુ પર્સન છે. જેમને પ્રોબ્લેમ છે એ નહીં કરી શકે, પણ બાકીના તમામ લોકો પોતાનું ડે ટુ ડે ટાસ્ક કરી શકે છે. એવું નહીં. બીજી માન્યતા કે સ્કૂલે નહીં જવાનું, જોબ પર નહીં જવાનું, એ ટોટલી રોંગ માન્યતા છે, બરાબર. તમે તમારી રૂટીન લાઈફસ્ટાઈલ નોર્મલી કરી શકો. કેમ કે મેન્સ્ટ્રુએશન એ કોઈ ડિઝીઝ નથી, ઓકે, એમાંથી કોઈ સ્ટિગ્માની જરૂર નથી. આપણી થિંગ શું છે કે ઇક્વિટી, બરાબર. તમે શેર કરો, તમને પેઇન છે, તમે બહાર નહીં જઈ શકતા પણ તમે સ્કૂલમાં જઈ શકો છો, તમે વર્ક કરી શકો છો, બરાબર. તો સ્ટિગ્મા લેવાની કોઈ જરૂરિયાત નથી. એમાં કોઈ મિસિંગ ડેઝ ઓફ ધ સ્કૂલ, ઘણીવાર સ્કૂલમાં શું કમ્પ્લેન આવે કે એને ખ્યાલ નથી એટલા માટે કે ક્યારે પીરિયડ આવી જશે, તો 15 ડેઝ સુધી કોઈ સ્કૂલે ન જાય, બરાબર. હવે તમને તમારી ડેટ તો યાદ છે, એક બે દિવસ આગળ પાછળ સેમ વસ્તુ જોબ કરતા વર્કિંગ વુમેન માટે ઇશ્યુ હોય તો પહેલેથી જ વધારે લીવ લઈ કે મને મેન્સિસ આવશે તો હું નહીં, હું કમ્ફર્ટેબલ નથી આવવા માટે. તો તમે તમારું પ્રિકોશન તમારી રીતે લો. તમે તમારી બેગની અંદર, પર્સની અંદર એક સેનિટરી પેડ મૂકી દો. ઇન કેસ તમને એક બે દિવસ પહેલા મેન્સિસ આવી જાય તો ધેટ ઇઝ ફાઇન, ઓકે. તમે સ્કૂલ બેગમાં જ રાખી દો, તમારા જોબ માટે જે તમે બેગ લઈ જાઓ છો તો એ સ્ટિગ્મા લેવાની જરૂર નથી કે 2 થી 3 દિવસ પહેલા જ લીવ લઈ લો અને ના જાઓ. ક્લિયર? તો આ એક માન્યતા છે, તદ્દન ખોટી છે. એને આપણે આ રીતે નિવારિત કરી શકીએ, અટકાવી શકીએ. જ્યારે આપણને આવે છે ત્યારે આપણે આપણી સાથે પેડ કેરી કર્યું હોય તો આપણે ઇઝીલી રાખી શકીએ, બરાબર. બીજી એક માન્યતા છે ખોરાક રિલેટેડ, કે ખાવાનું અને અલગ પ્રકારનું આપવામાં આવતું હોય છે. તો એ તદ્દન ખોટી માન્યતા. તમામ વસ્તુ ખાઈ શકે, પણ હમણાં જ મેડમે સમજાવ્યું કે ઘણી બહારની જે વસ્તુ છે, ડ્રાય ફ્રૂટ છે, પ્લસ વધારે સ્પાઇસી, વધારે ઓઇલી ફૂડ, બરાબર, જે આપણા બોડીની અંદર એન્ઝાઇમ, હોર્મોન એને કારણે મેન્સિસનો જે ફ્લો છે એને એ સાયકોલોજીને ડિસ્ટર્બ કરી રહ્યા છે, બરાબર. તો પ્રોપર હાઇજેનિક ફૂડ ખાવું જોઈએ. ફૂડની જે માન્યતા ફેમિલી વાઇઝ છે કે ઘરનો બનાવેલો તાજો માઇલ્ડ જે ખોરાક બનાવેલો એ આપવો જોઈએ, એવું નહીં કે એમને ખાવાનું જ બંધ કરી દેવામાં આવે. પછી બીજી એક મને પાણી માટેની હોય છે કે પાણી એમને કિચનમાં ના આવે એટલે એને પાણી પણ ના આપવામાં આવે. દિવસ દરમિયાન બહુ જ ઓછા પ્રમાણમાં 1 થી 2 બોટલ એટલું પાણી, તો એ બહુ જ ખોટી માન્યતા છે. પાણી વધારે પીવું જોઈએ. અને મેન્સ્ટ્રુએશનમાં શું થશે, તમારા શરીરમાંથી બ્લડ બહાર આવી રહ્યું છે, બરાબર. તો આપણે જે ડિહાઇડ્રેશન કહીએ, ડાયરિયામાં સુધી બ્લડ બહાર આવ્યું, બરાબર. અત્યારની જે સિઝન છે એમાં બધાને કોન્સ્ટિપેશન થાય, વર્ષો વડે તો ફ્લૂઇડ બહાર આવી ગયું. તો મેન્સ્ટ્રુએશનમાં પણ જો આપણું હાઇડ્રેશન ઓછું થઈ રહ્યું છે તો આપણે એ ગાઈસ આપણે વધારે પાણી પીવું, બરાબર. હવે એવું નહીં કે જ્યુસ, ફ્રૂટ જ્યુસ, આપો, લેમન વોટર, કંઈ પણ નોર્મલ વોટર બી બેલેન્સ કરવા માટે યુઝફુલ છે. એને પાણી પણ ખાસ પીવડાવવાનું છે. પણ ગર્લ સ્કૂલમાં હોય તો પણ આપણે એને એલાવ કરીએ, જોબ પર હોય અને જે બી આપણા ઓપીડીમાં આવતા હોય, આપણા સંપર્કમાં આવતા હોય તો એ પાણીની માન્યતા પણ એવી હોય છે તો આપણે ક્લિયર કરવાની છે, બરાબર. બીજું એક ઘણીવાર એવું હોય કે મેન્સ્ટ્રુએશન આવ્યું છે એટલે કોઈ એને ટચ નહીં કરવાનું. ટચ આ કોઈ ખેલાતું રૂમ નથી કે આ વસ્તુને ટચ ના કરો, ઘરના મેમ્બરને ટચ ના કરો. એનિમલ છે તો ઘણાને ખાવ બકરો જે બી એને પશુપાલન કરતા હશે, બરાબર. તો એવી કોઈ માન્યતા નથી. પહેલાની માન્યતા શું હતી કે હેવી વર્કલોડ ના આવે એટલા માટે ફિમેલને ઘરમાં અઠવાડિયા માટે કે 3 થી 4 દિવસ માટે વર્ક રિસ્ટ્રિક્શન, જે કામ નહોતા કરવા દેવા, કારણ કે એ ટાઈમે બહુ જ હેવી વર્કલોડ હતું. ઘરની અંદર 15 થી 20 ફેમિલી મેમ્બર હોય, હેવી વર્ક હોય, એ ટાઈમે એ રેસ્ટ કરી શકો. એ બીજું એ ટાઈમે નથી. રાઈટ નાઉ સ્મોલ ફેમિલી, બધાનું એકદમ લિટલ બીટ વર્ક છે, તો નોર્મલ રૂટીન લાઈફસ્ટાઈલ મુજબ તમે તમારું કામ કરી શકો છો, બરાબર. એટલે કે આઇસોલેટ થવાની જરૂર નથી. તમે તમારી ડેઈલી રૂટીન લાઈફસ્ટાઈલ છે કરાવી શકો. અને સ્કૂલ ટીચર પ્લસ ક્લાસની અંદર જે બેઠો એ બધાને તમે ફેમિલી, કારણ કે ઇટ્સ વીક, કારણ કે જો તમને પ્રોબ્લેમ છે તો તમે શેર કરો. ઇટ્સ નોટ કે મને સ્કૂલમાં હું શેર નહીં કરું મારા ટીચરને કે મને આ ટાઈમે પેઇન થાય છે, I want leave, બરાબર. તમે ડેફિનેટલી શેર કરો, તમને લીવ પણ મળશે. પણ એવું નથી કે નથી જવાનું, કારણ કે ઇટ્સ અ કાર્ડિયાક નોર્મલ ફિઝિયોલોજી છે. આપણે એની સાથે એડજસ્ટ કરીને આપણું કામ કરવાનું છે. અને આપણા જે ગવર્મેન્ટમાં છે આરપીએસસી પ્લસ આરપીએસટી પ્રોગ્રામમાં તો તમને પર્સનલ વિઝિટ બી ડોક્ટર સાથે, પીયર એજ્યુકેટર સાથે મળે છે. તમારા જે બી ક્વેશ્ચન છે એમની સાથે શેર કરો,
ઓકે, તો તમારા ડાઉટ કોઈ વાર તમે ટીચર કે ફેમિલી મેમ્બરને એમને કહી શકો તો ઇઝીલી સોલ્વ થઈ હવે ઓડિયન્સ તમારી ક્વેશ્ચન છે ડોક્ટર રૂપલ એન્ડ મારો એક ક્વેશ્ચન છે કે આપણે ખાવા પીવામાં થોડી રિલાયન્સ કે ગરમ ખાવાનું નહીં ખાવાનું તો સ્પેશિયલી ખાવા પીવામાં થોડી મર્યાદાઓ રાખવી તો આપણે શું ખાવું જોઈએ તો મારો 5 દિવસનો ટોપિક છે શું ખાવું શું ના ખાવું કેમ છે તમે બધા જમ્યા કે હવે શું ખાશો કોઈ વાત કરવાની સો સૌથી પહેલા તો જે બંને ડોક્ટરે કીધું કે પીસીઓડી બહુ કોમન છે બરોબર છે કે કોમન છે કે નહીં પીસીઓડી ખબર છે ને શું હા વેરી ગુડ પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ એમાં જે ડોક્ટરે કીધું કે because we won't have healthy diet. Now what is healthy? Healthy is શું ડોક્ટરે કીધું ને બેલેન્સ ડાયટ હેલ્ધી ડાયટ what is healthy? બોલે હાથ ઉપર કરે છે हाँ बताओ आगे आगे जाते तो माइक आपको प्लीज should I want to be a little bit interactive yeah okay okay હેલ્ધી તો જે ખોરાક આપણા શરીરને જે શરીર માટે સારું હોય ને આપણને તાકાત આપે જે હવે મેં કીધું કે જે બહારના ઓછા હવે જે આપણા શરીરમાં બહુ નુકસાન પણ કરે છે બહુ આમ પેલા બર્ગર ને પીઝા ને બધું જે આપણે બહુ નુકસાન આપે છે એના માટે આપણે સારું ઘરનો ખોરાક ખાઈએ તો આપણું શરીર પણ તંદુરસ્ત થાય ના રોગ કોઈ રોગ પણ ના થાય તો આપણે દવાખાનામાં પૈસા પણ ના ઉમેરવા ઓકે બહુ સારી બીજો સવાલ હા તે તમે કીધું કે બહારનો ખોરાક ખરાબ હવે મેં જો પિઝા ઘરે બનાવ્યો તો સારો કે ખરાબ કારણ કે આપણે જે ફોકસ છે બહારનું ખાવાનું રાઈટ ખાવું ઘરનું ખાવાનું સપોઝ મેં બટાટાવાળા બનાવ્યા ઘરે એકદમ ચોખ્ખા સરસ બટાટા લીધા અને પછી એને એના બધા ચણાના કે બજરના લોટમાં તળ્યા એક નથી પણ આમ તો હેલ્ધી ના કહેવાય બહુ ઓઇલી ખાવાનું પણ એ પણ આપણને નુકસાન કરે છે અને બહારનું જે મેં કીધું ઘરના પીઝા બહારના પીઝા આમ તો ઘરના પીઝા 50% પણ આપણને સારા આપણા શરીર માટે હોય તો બહારના આપણને શું ખબર કે કેવું તેલ યુઝ કરે છે કેવા મસાલા યુઝ કરે છે ઓકે ચાલો મારો બીજાનો મતલબ એમ છે કે તમે જો ઘરે અનહેલ્ધી ખાવાનું બનાવશો અનહેલ્ધી ખાવાનું એટલે શું જેમાં મેંદો હોય જેમાં સાકર હોય જેમાં તેલ હોય જે સારામાં તેલ ના હોય ઓકે અને જેમાં વધારે પડતું મીઠું હોય તમે એવી 4 વસ્તુ જો વધારે તમારા ખાનામાં લેશો અને મેંદામાં મુક્ત તમે મને પૂછશો તો મેંદામાં આઈ ઓલ્સો સે ઘઉં અને ચોખા ખાનામાં एक्चुअली પ્રોટીન છે જ નહીં છે આપણા ખાનામાં કોઈ મને કહેશે પ્રોટીન ઇવન ગિવ ઇટ પ્રોટીન શેનાથી મળે કયા ખાવાથી પ્રોટીન મળે ચલો વેજ ઓર નોન વેજ હા બંને કહેવાનું આપણે ઓકે what are the vegetarian source of protein કઈ વસ્તુ કે કયા ખાવાનું પ્રોટીન મળે અરે વાહ મારા ફેવરિટ એક્સેલન્ટ ઓકે અને પછી બીજા કયા ખાવાનું પ્રોટીન મળે વેરી ગુડ પછી કઠોળ તો આવી ગયા મગચણા પછી બીજું વેરી ગુડ પછી
cheese, વેરી ગુડ, એક્સેલન્ટ. પછી દૂધ, દહીં, રાઈટ. પછી શિંગદાણા આવે છે ને, શિંગદાણા હવે સોયાબીન, એક્સેલન્ટ સોર્સ ઓફ પ્રોટીન. પછી બીજું મગફળી, બીજડા. કોઈ બીજડા ખાય છે ક્યાં? એક્સેલન્ટ. અને બીજું જો નોનવેજ હોય તો એની નોનવેજ ફૂડ. ઓકે, ધીસ આર વેરી હાઈ સોર્સ ઓફ પ્રોટીન. આપણી પ્રજામાં અનફોર્ચ્યુનેટલી આપણે ઇનફ પ્રોટીન ખાતા નથી. કેટલું પ્રોટીન જોઈએ આપણે ખાવામાં? કોઈ કહેશે મને કેટલું પ્રોટીન જોઈએ આપણે ખાવામાં? મિનિમમ કહો છો, મિનિમમ કેટલું પ્રોટીન જોઈએ? એનીબડી? આપણે એ જ ખબર નથી. હા બોલો. વેરી ગુડ. 1 ગ્રામ પર કિલોગ્રામ. ઓકે, તો તમારું જેટલું વજન હોય છે લગભગ 1 ગ્રામ પર કિલોગ્રામ. અને જો તમે કોઈ એક્સરસાઇઝ કરતા હો, તમે દોડતા હો કે કોઈ ગુડ અમાઉન્ટ ઓફ એક્સરસાઇઝ મસલ્સ બનાવતા હોય, કોઈ જીમમાં જાય છે? કોઈ જીમમાં જાય છે? બોલો. કેવી રીતે બધી પીસીઓને થાય છે યાર, રાઈટ? પીસીઓને થાય એટલે વધારે લોહી જાય, તેમાં પછી વધારે યુરિક પ્રોટીન એન્ડ અધર મિનરલ્સ. યુ અન્ડરસ્ટેન્ડ? તો આપણને પ્રિવેન્શન કરવાની બહુ જરૂર છે. ઓકે, અને પ્રોટીન અને બીજું કાર્બોહાઈડ્રેટ આપણે ઓછું ખાવાની જરૂર છે. સવારના આપણે શું ખાઈએ છીએ? નોર્મલી બ્રેકફાસ્ટમાં શું ખાઈએ આપણે સવારના? શું ખાઈને આપણે સવારના? રોટી. રોટીમાં રોટી બરાબર. બીજું પૌવા ખાધા છે, ભાખરી ખાધી. બીજું કઈ? બ્રેડ. ઓકે, આ બધું તમારું શેનો સ્ત્રોત મળે નથી? ખાલી કાર્બોહાઈડ્રેટ. જેટલું વધારે આપણે કાર્બોહાઈડ્રેટ ખાશું એટલા વધારે પ્રોબ્લેમ્સ આપણને બોડીમાં થશે. મેઇન પ્રોબ્લેમ આપણે થશે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. કોઈ નામ સાંભળ્યું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ? When you have insulin resistance, you have all kind of problems, like for example, acne, you get stomach pain, you will get pre-diabetes, you can get hypertension, plus PCOD, plus infertility. Okay, so main thing આપણે કરવાનું છે કે we have to eat more protein. હવે તમારે અણુ પડશે તમારા ખાવામાં કે કેટલું પ્રોટીન તમે ખાઈ રહ્યા છો. મને કહું કે 1 ગ્લાસ તમે દૂધ પીઓ, 250 ml, કેટલું પ્રોટીન મળે? કોઈને ખબર છે? કોઈને પણ જણાવી દો ફટાફટ. 250 ml દૂધમાં તમને કેટલું પ્રોટીન મળે? કોઈને ખબર છે? હાથ ઉપર કરો. કોની પાસે છે પેન એન્ડ પેપર? નથી? લખો તમારા ફોનમાં. 8 ગ્રામ. 1 કપ દૂધમાં 1 કપ દહીંમાં 8 ગ્રામ પ્રોટીન મળે. આપણને કેટલું ખાવાનું છે પ્રોટીન? લગભગ તમે જો 50 કિલોના હો તો યુ નીડ 50 grams of protein. You understand? તો હવેથી તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ઇન્ટરનેટ તમને ખબર મળશે કે એક ઈંડામાં કેટલું પ્રોટીન હોય. તો એ કહું છે એક ઈંડામાં 6.5 ગ્રામ, લગભગ 6.5 થી 7 ગ્રામ. Okay, now you have to start calculating your protein. Once you increase your protein, તમને બહુ વધારે ભૂખ નહીં લાગે. તો શું થશે? દર 2 કલાકે ભૂખ લાગશે. ભૂખ લાગશે તો તમે શું કરશો? જ્યારે બહુ પકડીને ભૂખ લાગી હોય તો શું ખાવ આપણે? સાકર ખાવ. સાકર ખાઈએ, બરોબર? જેટલી વધારે સાકર જશે તમારા પેટમાં એટલું વધારે menstrual problem થશે. Okay, so that one thing is very important, that increase your protein, increase your good fat. What is good fat? Ghee, makkhan. આપણે કૃષ્ણમાં શું ખાતા હતા નાના હતા ત્યારે? સોયાબીન ખાતા હતા, કોટન સીડ ઓઇલ ખાતા હતા, કપાસિયા તેલ ખાતા હતા. શું ખાતા હતા? આપણે જ ખાવાનું છે માખણ, ઘી. ઓકે ઓકે. બીજું તમારે જ્યારે મેન્સ્ટ્રુએશન થાય you will lose lot of iron. iron ખબર છે? લોહની માત્રા બહુ ઓછી થઈ જશે. ઓકે, તો તમારે લોહ વાળું ખાવાનું છે. ઓકે, તો આઈ વિલ નોટ ગો ઇન ડિટેલ કે કયા કયા ખાવામાં લોહની માત્રા છે. આઈઆઈટી બોમ્બે ઘણા બધા ટ્યુટોરિયલ્સ બનાવ્યા છે, દરેક યુટ્યુબ પર બનાવ્યા છે, રેસિપી પણ આપી છે. એ બધા યુટ્યુબ પર છે હેલ્થ સ્પોકન ટ્યુટોરિયલમાં, તો you can watch more tutorials. ઓકે, બીજું અમારે CNNS નો ડેટા આવે છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ નો. ઓકે, એમાં તમારા અમારી છોકરીઓમાં B12 અને ફોલેટની માત્રા બહુ ઓછી છે. ફોલેટ અને B12, તમારે B12 અને ફોલેટ વાળું ખાવાનું પણ વધારે ખાવાનું છે. ઓકે, અને બીજું એ છે કે તમે જ્યારે લો વાળું ખાવાનું ખાતા હો ત્યારે વિટામિન સી એમાં હોવું બહુ જરૂરી હોય. વિટામિન સી કયા ભાવમાં વિટામિન સી મળે? કાચા પદાર્થો તમારા જે શાકભાજી કાચા લીંબુમાં મળે.
અને કઈ પણ ભાવે લીંબુ થોડું નાખવું છે. ઓકે, જેમાંથી તમને લો મળશે અને એમાં આપણે એનિમિયા નહીં થાય. ઓકે, તો ત્યાં આવી ડોક્ટર જૈન સર, મારે એક ક્વેશ્ચન કરવો હતો. अदर का नाम किया तो जैन बोलते हैं સર, વિદ્યા પીરિયડ્સ તો આ પીરિયડ્સ માટે ગવર્મેન્ટની શું યોજનાઓ છે? બહુ સરસ ક્વેશ્ચન છે. એડ્રેસેન્ટ હેલ્થ સૌથી પહેલા તો સાબરકાંઠા જિલ્લાને જે છેલ્લા 1 વર્ષથી એડ્રેસેન્ટ હેલ્થ પ્રોગ્રામમાં આરકેએસ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમમાં બહુ સારી કામગીરી કરી છે રાજ્ય કક્ષાની. એને માટે એક જોરદાર તાલીઓથી કરાવી. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમમાં કેવલ આપણે હેલ્થની ચર્ચા કરીએ છીએ, લેकिन આપણે જોઈએ તો ટોટલ પોપ્યુલેશન ગુજરાતની 7 કરોડ પોપ્યુલેશનના 30% એડોલેસન્ટ છે. જેમાં અગર જોઈએ તો હેલ્થના એટલે મેલ ફિમેલ જોઈએ, ગર્લ્સ और બોયઝ જોઈએ તો 60-40 રેશિયો છે. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ 100 પ્લસ पे આધારિત છે, જેમાં એક મેન્સ્ટ્રુઅલ હાઇજીન છે. અને એક વાત જો મેડમ વાત કરતા હતા કે અમુક લોકોની પાસે પૈસા નથી રહેતા યા જેને કારણે સફાઈ યુઝ કરે છે યા કઈ એનજીઓ સેનિટરી પેડ ખરીદીને આપે છે, ડોનેટ કરે છે. પ્રથમ 5 જિલ્લાઓમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન પ્રોગ્રામ ચાલતો હતો. હવે આપણે જાણીને આનંદ થશે કે 2024-25 અને 117 કરોડ રૂપિયા મંજૂર ટાયર ગુજરાત સાબરકાંઠા જેનો ફ્રી ઓફ કોસ્ટ શાળાએ ન જતા છોકરીઓ અને શાળાએ જતા છોકરીઓ તમામને સેનિટરી પેડ ફર્સ્ટ ગવર્મેન્ટ તરફથી મળશે. એક બહુ મોટો પ્રોગ્રામ છે, બહુ સારો. 20% પોપ્યુલેશન આપણે આ પ્રોગ્રામ અંતર્ગત આવે છે. નાના વિડીયો છે હું આપણે બધાને માટે કહું છું. ત્રણો નિષ્ણાતશ્રીઓને જે વાત કરી છે ખરેખર ઉતારવા જેવી છે. લગભગ 30 વિડીયો 1 મિનિટના છે. આપણે બધાને જોવા જરૂરિયાત છે અને બધાને જોવા જોઈએ. અને અહીંયા કોઈ બી વ્યક્તિ નથી. પહેલા તો સામે જેટલા બેઠા છે બધા એડ્રેસેન્ટ બેઠા છે અને ઇન્ક્લુડિંગ જે એડ્રેસેન્ટ નથી અહીંયા બેઠા છે સ્ટેજ ઉપર એને ઘરનું પણ એડ્રેસેન્ટ હશે યા ફિર આપણે પણ આ ઉંમરમાંથી પસાર થઈને અહીંયા આવ્યા છીએ. તો જે તકલીફ છે એ આપણે એને માટે ખૂબ જ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ સાથે, કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ એન્ડ નંબર ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. એની હમણાં 3 વાગે એક કોઓર્ડિનેશન મીટિંગ પણ છે જેને માટે આઈએલએ ફાઇનલ કરવાના છે. લગભગ 23 આઈએલએ અલગ અલગ બનાયા છે, ટોપિક બનાયા છે અને ये नवतर प्रयोग સાથે टूंक समय में गुजरात में बहुत सारी चीजें इम्प्लीमेंट करते तो कदाच कोई भी एडोलेसेंट नहीं અને આરકેએસ કે પ્રોગ્રામ અંતર્ગત યા મેન્સ્ટ્રુઅલ હાઇજીન હોય યા ન્યુટ્રિશન હોય યા વાયલેન્સ હોય યા फिर પીયર એજ્યુકેટર્સના સિલેક્શનની વાત હોય કે જ્યાં સુધી નીચે પરકોલેટ થશે અને આવનારા સમયમાં લાઈક ખરેખર ગુજરાત વિલ બી ધ લીડિંગ અને ગુજરાતને ખૂબ જ સારી રીતે એક ઘડતર આપણે બધા લોકો માટે કરી રહ્યા છીએ. આપણે બધાના સહકારની જરૂર છે. અહીંયા કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ અને પૂરે હું તો 7 કરોડ જનતાની વાત કરું છું, દરેક વ્યક્તિને એડ્રેસમેન્ટ માટે કંઈ ને કંઈ આપણે એ કરવું જોઈએ. આજનો પ્રોગ્રામ ખૂબ જ સારો પ્રોગ્રામ આપણે કર્યો અને એક નવતર પ્રયોગ એ રીતે થયો કે આ પિયર્સને આપણે બધાને
એમ્પાવર કરવાની વાત કરી, જેથી તમારે નીચેના જે 10 કે 20 એડ્રેસેન્ટ છે એમને તમે સારી રીતે સાચી શકો. સારી રીતે જે ઘણા બધા પેજ છે અને એને આપણે દૂર કરી શકીએ. અને મને અહીંયા બોલાવ્યો અને મારા સન્માન કરીને આ પ્રોગ્રામની જાણકારી જે આપી, એક ટૂંક સમયમાં એટલું વાત કરી શકાય, બહુ લાંબો ડિસ્કશન આનો થઈ શકે. ઇટ્સ એ એન્ડલેસ ટોપિક, બટ બીજી એક और आप बात इकतीस मेरी जिस पर कोविड को लेकर जो है જેમાં ખાસ આપને કહી દઉં કે ઘરના અંદર મમ્મી પાપાને કોવિડ કરતા હોય, કોવિડ કરતા હોય યા કોવિડ કરતા હોય તો એટલીસ્ટ એને, કેમ કે અત્યારે લગભગ ઓરલ કેન્સરમાં ગુજરાત નંબર 1 એટલે જેટલા બી જે માવા એ બધા મસાલા વગેરે ખાય છે અને જે થવાની શક્યતા છે કે એટલે જ્યારે ટ્રીટમેન્ટ હોય અને તે સમયે તમે ફિક્સરાઇઝેશન આપો ઘણો બધો દુઃખ થશે. સમય નીકળી ગયો હોય અને ત્યારથી આપણે કરી શકીએ નથી. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો આખી ટીમનો ખૂબ ખૂબ આભાર કે આજે નોબલ સેવા કરી અને આમંત્રણ આપ્યું. ખૂબ કહેવાય ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે. આનાથી હોપ કે તમને થોડું નોલેજ હશે. હવે કોવિડ પછી આપણે એક્સેપ્ટ કરીએ કે ટાઈપમાં આવે છે કે લોકો આયુર્વેદ આયુષ તરફ ખાસ કરીને જોતા છે. પોઝિટિવ નેગેટિવ બધા ફેક્ટર ડિબેટ વિશે આપણે આયુર્વેદ શું કહે છે એના વિશે થોડી વાત કરી. જ્યારે આયુર્વેદની વાત આવે ને તો મારા અહીંયા ઘણા બધા આયુર્વેદ એવું કહે છે કે સ્વસ્થ રીતે સ્વાસ્થ્ય સંરક્ષણ આવતો હશે જળ. હવે આયુર્વેદ હોય ત્યાં સંસ્કૃત હોય મારી વાતમાં ત્યાં થોડું સંસ્કૃત આવતો તમે આયુર્વેદ એવું કહે છે કે તમે પહેલા બીમાર જ ના પડો. બરાબર, બીમાર ના પડો તો તમે ડોક્ટર પાસે જશો, બીમાર પડો તો પહેલેથી તમે હેલ્ધી હો. હવે આ એક બ્રોડ કન્સેપ્ટ છે કે હેલ્ધી સ્પેસિફિક જ્યારે આપણે જોઈએ તો ફિઝિકલ હેલ્થ જ્યારે સ્ત્રીઓના હેલ્થની વાત કરીએ તો સૌથી પહેલી જે વસ્તુ આવે છે એ માસિક ચક્ર. બરાબર, આયુર્વેદ 5000 વર્ષ જૂનું ઇતિહાસ છે. એની અંદર ઘણી બધી વસ્તુઓ લખી છે. એમાં એક ખૂબ એવું સત્ય છે કે જે તમે લોકોએ નોંધ રાખી કે અત્યારના રિસર્ચની સાથે જ એનો જે ડેટા છે એ થાય છે. આયુર્વેદમાં એવું લખ્યું છે કે જે માસિક જે છે કેવું હોવું જોઈએ વ્યાખ્યા આપી છે. એને સરસ મજાનું વ્યાખ્યા છે કે ગુંજા પદના પદ્માલક્ષ સન્નિધમ યત વાસોદ વિરક્ય. ગુંજા પદ એટલે ગામડાના છે મોટા ભાગના લોકો તો ચણોથી જોઈ હશે બધાને. ચણોથી લાલ કલરની આવે છે, બ્રાઇટ રેડ કલર હોય. તો માસિકનો જે કલર છે એવો હોવો જોઈએ. બરાબર, બીજું કે પદમાં અલગ છે એટલે જે કમળની જે ડાટી છે એના જેવો રંગ માસિકનો હોવો જોઈએ. બીજું છે કે તમારું માસિક એવું છે, આપણે ઘણી ચર્ચા તરીકે લઈએ કપડું કે પેડ વાપરીએ છીએ તો મોટા ભાગના સેનિટરી વાપરે છે, પણ જે લોકો કપડું વાપરે છે એનું જ્યારે કપડું ધોવે છે ત્યારે ઘણી બહેનોના એવા કપડા હોય છે કે ડાઘ જતા જ નથી હોતા. તમે જે વસ્તુ એના પર પીળા કે લાલ જે ડાઘ પડ્યા હોય છે એના તો તમને વાળ સૂકવવામાં શરમ આવે છે. તો એવું જે કંઈ મેન્સ્ટ્રુએશન છે એ થોડું ખરાબ કહી શકાય. કારણ કે જે નેચરલ બ્લડ છે એની જે પ્રોપર્ટી છે એવું હોવી જોઈએ કે જ્યારે તમે પાણી ધોવો તો એ ડાઘ સાફ થઈ જવો જોઈએ. બરાબર, પણ જો નથી થતું દેટ મીન્સ કે તમારા મેન્સ્ટ્રુએશન એક પ્રોબ્લેમ છે. બીજું થોડા પોઈન્ટ્સ અહીંયા લખ્યા. મેડમે ખૂબ સરસ અહીંયા વાત કરી કે ડાયટ પીસીઓડી આપણે ચર્ચા થઈ ગઈ. પીસીઓડી ખૂબ વધી રહ્યું છે, તેના માટે આપણે ફોકસ છે ડાયટ. હવે આયુર્વેદ શું કહે છે? તો આયુર્વેદ એવું કહે છે કે રજસ્વલા પરિચર્યા કોઈ સરસ વર્ણન આપે છે. અમારી શુદ્ધ સંહિતા તરીકે સંહિતા છે એની અંદર રજસ્વલા વ્યક્તિ રજા એટલે કે મેન્સ્ટ્રુએશન, રજસ્વલા પરિચર્યા એટલે કે ડે ટુ ડે એક્ટિવિટી તમે જે કરો છો એને પરિચર્યા.
તો એની અંદર શું કરવું છે? તો અત્યારે શું કહે છે કે જે કંઈ 3 કે 5 રાત્રે સુધી તમારું માસિક આવે છે ત્યારે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું, રાઈટ? હવે આ બ્રહ્મચર્ય એટલે શું? તો વિતર્કોસ ના કરવું. આ 5 કે 9 દિવસની અંદર તમારે શારીરિક સંબંધ ન બનાવવો. એની પાછળ વિજ્ઞાન જતા કે જ્યારે મેન્સ્ટ્રુએશન ચાલુ હોય તો આપણા પ્રાઇવેટ પાર્ટ જેના ગર્ભાશયનું છે કે આપણો યોનિ માર્ગ ખૂબ ખુલ્લા હોય એ ટાઈમ કે એક ફ્લોમાં બ્લડ આવતું હોય. તો જ્યારે જો તમે સંબંધ રાખો છો તો ઘણા બધા ઇન્ફેક્શન થવાની પણ શક્યતાઓ રહે. એટલે આયુર્વેદ વર્તુથી કે ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું. બીજી એક સરસ વસ્તુ છે કે ગર્ભાસ્તર શાયી. હવે ગર્ભ એટલે ગુજરાતી ભાષામાં દાભરો, ગુજરાતમાં દાભરો તરીકે ઘાસ આવે છે. ખબર હોય તો આપણે ગ્રહણનો જે સમય હોય છે ત્યારે મમ્મીઓ ઘરમાં એક હાથ બધા દબા જે હોય એ રાખી દે છે જેમ કે ગ્રહણનો પડછાયો ના પડે. હવે પહેલાના જમાનામાં એક વસ્તુ કોઈને કેવી હોય ને કે આમ કરવાનું છે તો એના પાછળ ધર્મને છોડી દેવામાં કેમ કે પહેલાના લોકો એજ્યુકેટ નહોતા, શિક્ષણ નહોતું, એટલે પાસે માનસિકતા સુધી એક્સેપ્ટ કરી શકે. એટલે એમના ઉપર થોડી બેસાડવું પડતું. ત્યારે લોકો પાસે ખબર ધર્મ હોય તો એની સાથે સાયન્સ જોડી દે. સાયન્સનું જોડવું હોય તો એની જોડી દે કે આમ કરવાથી આમ થાય. બરાબર? તો એવી વસ્તુ દાભડા માટે લોકો માને કે દાભડો ઘરમાં રાખીએ તો ગ્રહણ પડછાયો ન પડે. પણ એની પાછળ વિજ્ઞાન શું કહે કે ગર્ભ જે ઘાસ છે એની અંદર એક એની પ્રોપર્ટી છે નેગેટિવ છે કે વસ્તુઓ તમારી આસપાસ નેગેટિવ એને ખેંચી લે છે અને તમને પોઝિટિવ પરાવી અને આપે છે. તો સાયન્સ આ છે પણ ઈ એવી કહે છે કે દાબ નાખવાથી આવું થાય. હવે એ જ રીતે દાબ ઘાસમાંથી ભૂકી કરીને એક શૈયા દેટ મીન્સ કે પથારી પાછી અને એના ઉપર સૂવું જોઈએ. માસિક જેને આવતો હોય સ્ત્રી અથવા લેડીઝ રીતે તો જ્યારે માસિક આવતું હોય છે ત્યારે આપણી અંદરથી બહુ બધી નેગેટિવ એનર્જી નીકળતી હોય છે. ખાસ કરીને મેનોટોક્સિન, આપણા સાથે બહુ બધા ડોક્ટરે વાત કરી મેનોટોક્સિન નામનો એક હોર્મોન પણ નીકળતો હોય છે. એટલે પછી નેગેટિવ એનર્જી સારી રીતે ખેંચીને બહાર કાઢી નાખે. એના માટે ગાભડાના ઘાસ ઉપર જે છે એ સૂવું જોઈએ એવું આયુર્વેદ કહે છે. બીજી એક અગત્યની વસ્તુ આયુર્વેદમાં છે કે કોઈ પણ પ્રકારના સૌંદર્ય પ્રસાદ રોકેશ લેખના અંજન પેટી આપણે કાજલ લગાવીએ કોઈ પણ પ્રકારના મેકઅપ જે પીરિયડ દરમિયાન વધારે એટલે ન યુઝ કરવા હોય. એમ કહે કે જ્યારે આપણો પીરિયડ ચાલુ હોય ત્યારે આપણા આયુર્વેદ મુજબ આપણા શરીરના બધા જ રોમ છિદ્રો જે નાના સેલ્સ તમે સમજી શકો એ ખુલ્લા હોય છે. એની અંદરથી જે પણ તમે નાખો એ બધું શોષી લે મતલબ કે એબ્સોર્બ કરી લે. તો તમે વધારે મેકઅપ કે કંઈ પણ એવું યુઝ કરશો તમારું બોડી જે છે એને ખેંચી લેશે અને એ આગળ વધારે પ્રોબ્લેમ ઉભા કરી શકશે. એટલે કહેવાનો અર્થ છે કે આ બધી જૂની માન્યતાઓ છે પણ એની પાછળ ખરેખર વિજ્ઞાન છે. તો એવું વિજ્ઞાન આપણે શું કામ ન યુઝ કરવું કે જે આપણને ફાયદાકારક છે? હા, પહેલે જે વાત કરી એક વાત એ પણ કહી કે પહેલાના સ્ત્રીઓમાં શું હતું કે ભાઈ અલગ રૂમમાં મૂકી દે છે એને નિકાસ કરે બરાબર. તો એના પાછળ પણ એને કીધું કે ભાઈ એવી શું કામ એવું કરવું પડશે? પહેલાના પોઈન્ટ ફેમિલી હતી તો 20, 25, 15 જણાનું ખાવાનું બનાવવું જોરનું કામ કરવાનું અને જે પતિ હોય એની શારીરિક જે જરૂરિયાતો છે એ પણ પૂરી કરવાની. તો એના માટે એને અલગ રાખવું કારણ કે એકવાર કોઈ પણ માણસોને મળે વધારે લોકોના સંપર્કમાં ના જેથી કરીને એને પોતાની અંદર શું કરી રહ્યું છે એનો અનુભવ કરી શકે. હવે આપણે બધા ભણી ખૂબ આગળ વધી ગયા. આપણે 5 દિવસ કે ઓફિસ કે ન જઈએ તો શું થાય? તો બધા લોકોને ડિસ્ટર્બન્સ થાય ને. એટલે હાલના ટાઈમમાં આ બધું કંઈ પોસિબલ નથી. તો શું કરવું જોઈએ? તો આજે 5 દિવસો છે એની અંદર તમારે ખાવાની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાયટની વાત મેડમ આયુર્વેદ શું કહે? આયુર્વેદ કહે છે કે ભવિષ્ય અન્ન લેવું જોઈએ. હવે ભવિષ્ય અન્ન એટલે શું? આમાંથી કોઈ કદાચ વ્યસન કરતા હોય તમને ખબર હશે કે સ્વાહા તરીકે જ્યારે આપણે આહુતિ આપીએ છીએ આપણે આહુતિ આપતા હોઈએ છીએ એને કહેવાય ભવિષ્ય. હવે જે ભગવાન ઈશ્વરને ચડાવી પછી આપણે બધી વસ્તુમાં હોય એને કહેવાય ભવિષ્ય. એટલે અંતની માત્રામાં એટલે આપણો જે ખોબો ભરાય એટલું જ આપણે ભોજન લેવું જોઈએ. કારણ કે આયુર્વેદ મુજબ જ્યારે માસિક ચાલતું હોય એટલે આપણી અગ્નિ એટલે આપણો ડાયજેશન પાવર છે ખૂબ લો હોય છે. એમ આપણી બોડીને બીજું એક્સ્ટ્રા કામ મળી જાય છે. જેથી પીરિયડના ફ્લો મેડિસિન કરવા હોર્મોન્સ દ્વારા અને એ બધા કામ જે આપણું જથ્થા છે જે આપણું ડાયજેશન સ્લો થઈ જાય. તો એ સ્લો પ્રોસેસ જે છે એને આપણે વધારે વઘાર નાખી દઈએ વધારે એક્સ્ટ્રા લમ્સ નાખીને વધારે ફૂડ ન બનાવતા એકદમ સિમ્પલ ફૂડ લઈ શકીએ. હવે ભવિષ્યમાં કેટલા લેવલ તમારા કોણ કરે આ બધું? તો એનો થોડું લઈ શકે. આ તો
बताऊं तो दूसरा बनाने को आपको खाना चाहिए એમાં દાળ ભાત શાક રોટલી બધું લાગી જાય બરાબર તો એક ડાયટ વાત થઈ હા બીજી એક વાત એક્સરસાઇઝ ની વાત છે કે એક્સરસાઇઝ કોઈ પણ પ્રકારના વ્યાયામ કે શ્રમ ને આરોગ્ય દરમિયાન ના પડે એક્સરસાઇઝ ને ના પડે નોર્મલ કરી શકો છો કે કોઈ પણ પ્રકારના વધુ પડતા શ્રમ વ્યાયામ તમે કરો શરીર કુદરતી વાયુ છે એ વાયુ લોકો બીજું બધા રોગો થઈ શકે હવે આયુર્વેદ હોય એટલે હાર્ટ અને કફો હોય તો वो वायु शरीરમાં વધે તો બધું આપણું સંસ્કાર છે તે બગાડી નાખે બરાબર એટલે જો સ્ત્રીઓને આ બધા રોગથી બચાવવી હોય તો એના માટે ખાસ કરીને આહાર વિહાર અને જે પરિચર્યા છે એની અંદર શું આજે તે ખ્યાલ તમારે રાખવું પડે બીજી વસ્તુ આટલું બધું ઓરિએન્ટેડ કહેવાય તમે બીજું આવો શા માટે કર્યું તો રોગાની શરૂઆતથી ત્યાંથી આજે ક્રિએટર વાત કીધી હતી કે આપણે માતા બનવાના છીએ ને એટલે આ બધાનું છે મેડમે પણ કે સ્ત્રીઓને કેમ નાખવું છે એ લેખકનું ભરદાન છે કે આપણે માતા બનવાના છીએ શિક્ષાનું સારું છે તો આયુર્વેદ એવું માને છે એક વસ્તુની જગ્યાએ તમે માતા બનવા છો એ તમારે પ્રેગ્નન્સી એટલે ત્યાંથી થાય છે ના એની જગ્યાએ ત્યારથી તમે માસિક સ્ત્રાવ રહેશે તો ત્યારથી જ શરૂ થાય તો ત્યારથી જ તમારું જે કંઈ ડાયટ છે તમારી લાઈફસ્ટાઈલમાં થોડા મોડિફિકેશન કરો જેથી કરીને તમે આગળ કન્ટિન્યુ કરવા પડે પ્રેગ્નન્સી રાખવામાં પણ પ્રોબ્લેમ ન આવે આજકાલ જે ઇન્ફર્ટિલિટીના ઇશ્યુઝના કેસો વધી રહ્યા છે એનું શું કારણ છે કે ભાઈ આપણે એટલા બધા ઓરિએન્ટેડ થઈ ગયા છે કે આપણી પોતાની જે કંઈ હેલ્થ બિલકુલ ડિગ્લેક્ટ કરી રહ્યા છે તો આપણે થોડોક ટાઈમ પોતાના માટે થોડા યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર હવે યોગ બતાવો તો સમયમાં ત્યારે બધા પોસ્ટ કરીશું પણ ડેલી યોગા નથી કરતા તો ડેલી સૂર્ય નમસ્કાર કરીએ પ્રાણાયામ કરીએ ધ્યાન કરીએ આ બધું કર્યા પછી તમે એક સરસ સ્ટુડન્ટ મેથોલોજી સ્ટ્રોંગ સાથે રહી શકો અને જો પણ તમારા ડિપ્રેશન કે બીજું પણ તમને ન આવે એટલે આયુર્વેદ શું કહે છે આ બધી જૂની વસ્તુઓ છે પણ આ ફોલો કરવાથી તમને એટલો જ બેનિફિટ મળે તો મેડિસિન બેનિફિટ એવો હોય એના કરતાં લાઈફસ્ટાઈલનું બેનિફિટ કેમ મળે બેનિફિટ ન લઈ એટલે ડાયટ અને તમારું જે રૂટીન છે એને ખાસ કરીને આયુર્વેદ મુજબ સુધારી એટલે આ બધું કરવાથી તમારું અપકમિંગ જનરેશન જ્યારે તમે કન્સીવ કરશો પ્રેગ્નન્ટ થશો મેરેજ કરશો ત્યાર પછી તમારું આવનારું બાળક છે એની અંદર પણ આ બધા પ્રોબ્લેમ નહીં આવે જો તમે રેસ્પિરેશન દરમિયાન આ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું હશે તો તમારી આવનારી જનરેશનમાં આ બધા આવશે પણ એના ચાન્સીસ ખૂબ ઓછા હશે એના માટે અમારામાં ખૂબ સારી સંસ્કરણો કે પણ ઉપલબ્ધ છે તમે નજીકના વૈજ્ઞાનિક મળીને એનો પણ સહારો જે છે લઈ શકો છો ફરીથી મને અહીંયા આમંત્રિત કરવા માટે ટ્રેસ્ટિંગ ટીમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય રમનાસર જય આયુર્વેદ गुजराती आवड़े थे मन इसी में कुछ इसी में बात करता हूँ नेचुरल जो है तभी आपने देख ली जो भी महानुभाव कैसे नहीं होता फिजियोलॉजी एनाटॉमी के बाद उसके जो भी इफेक्ट है बॉडी के ऊपर इफेक्ट है वो सब पता मुझे सवाल पूछा गया है कब यूज करते हैं और जैसे जो भी आप फैट यूज करते हैं उसका परिवार में सिंपल जो भी हमारे घर में कचरा कूड़ा दूर होता है अगर पेड़ की पत्तियां मारते चाहे उससे करते हैं तो नेचुरली नेचुरल हाइजीन के समय तो अपना फैट जो भी आप मॉडल यूज करते हैं उसके अंदर अपने शरीर के अंदर यूज करते और हमारे जो गाय का खून ऐसी चीज है जिसके अंदर ऑर्गन होता है आप कभी यहाँ बैठे होते हैं बचपन में लोग खेलते हैं कभी जख्म हो जाते गिर जाते हैं अगर वो जख्म हमने अच्छी से नहीं धोई तो उसके अंदर छोटी या जो खराब डिवाइडमेंट से
वो खत्म होता है। क्यों? क्योंकि खून ऐसा मीडिया, थोड़ा थोड़ा माइक्रोबायोलॉजी याद आ रहा है, ऐसा लग रहा है आप मेरे एग्जाम दे रहे हैं। तो खून में हम लोग जो भी कुछ डालेंगे, बैक्टीरिया है, वर्ग है, ये तो अपने शरीर का नेचुरली एक्सट्रैक्ट हुआ खून है, जिसको हम लोग एक समाज के तौर पे पता नहीं, एक वो नेचुरल प्रोसेस है। बॉडी का जो खून है, वो खून हम लोग शेयर कर रहे हैं, हमारी बहनें हैं, माता है, तो शेयर कर रहे हैं, तो इकट्ठा हो रहा है, और वो हम लोग ऐसे देख, वो भी नेचुरल प्रोसेस का खून है, नेचुरल एक लिक्विड है, डेफिनेटली वहां पे इन्फेक्शन के चांसेस ज़्यादा है। और एनवायरमेंट मतलब सिर्फ हम नहीं, हम रहते हैं, हमारे घर में गाय, डॉग है, पेट है हमारे, तो कभी हमें कुछ इतना खास है, बहुत लोग कहते हैं डॉग है, तो डॉग से लेके अंदर कुत्ता से लेके खाते हैं, तो उनको भी इफेक्ट करता है। फिर वही डॉग के साथ हम कहते हैं चेन ऑफ फैक्टर इन्फेक्शन होता है। दूसरी बात, आज हम ऐसे एनवायरमेंट में बहुत से चॉइस में नहीं, किसी को कुछ मालूम नहीं होता है, अपना कल्चर ही ऐसा है। जैसे काफी डिस्कशन हुआ कि ये जो मेंस्ट्रुअल साइकिल का पीरियड है, पीरियड अनहोली होता है, आपने अलग अलग कल्चर में जैसे बताया गया कि कुछ भाप नहीं बनाना, कुछ होता है चीज बनाने, बहुत से लोग खाना नहीं बनाते, बहुत से लोग को घर के बाहर भी रहते हैं, हम अलग अलग कल्चर है। और ऐसे चीजों में अगर मेरे घर में मेरी बहन या मेरी माता है, तो मेंस्ट्रुअल साइकिल का पीरियड करता है, तो उसे कपड़ा नहीं देख दिया, मैं जाके उसको उठा दे थोड़ा, ये एक एनवायरमेंट के ऊपर बहुत पहले एनवायरमेंट होता था, पेड़ झाड़ ये कभी। दूसरा एनवायरमेंट हमारे साथ नहीं, हमारे साथ रहने वाले जो भी जानवर जो भी हर एक के ऊपर निगेटिव इफेक्ट आ सकता है, वो बहुत ही सही है। तो यही थैंक यू। और मेहमान हूँ, एक्टिव बात नहीं कर रहे थे, मैंने प्रोग्राम किया है, बात करो, इकोनॉमिक्स के ऊपर बात करिए। थैंक यू। और बहुत अच्छा लगा, फिर मुझे काम करना अपना मेडिकल कॉलेज ऐसा नहीं था, और खुद तो बधाई यहाँ के मेडिकल कॉलेज की पूरी टीम को, खास करके मैं हम लोग से बात करा थे, यहाँ पे आए लोग बहुत बहुत थे, तो उन्होंने बताया कि पुलिस डिपार्टमेंट से और बच्चे हैं, बहुत अच्छा लगा कि ये मेंस्ट्रुअल के बारे में ओपनली कितने लोगों के सामने बात, मुझे नहीं लगा कि मेरे घर में मुझे ये कहीं सब सिखाया जाए। मैं भी पहले कॉमेडी का बतावा ही हूँ, लेकिन मेरे विलेज में जब तक मैं मेडिकल कॉलेज में एंट्री की तब तक इतना ओपनली सीनियर मुझे लगता है कभी कॉलेज में हमने ये पेपर साइड के बारे में मुझे मेडिकल कॉलेज में बात की थी। आज हम लोग काफी आगे बढ़ रहे हैं, और हमारे छोटे बच्चे हैं वो मेडिकल कॉलेज में, जो हमारे छोटे मित्र ने बताया कि उनके पिताजी को जो डी एडिक्शन होने के लिए विश्व तंबाकू निषेध उसके बारे में उन्होंने बात की, बहुत ही अच्छे बात है। और जो भी यहाँ के व्यवस्थापक है या फिर डिस्ट्रिक्ट मजिस्ट्रेट हो या वीडियो हो, पूरे काम करने वाली टीम है, जो भी डॉक्टर है, आप सभी को मैं बहुत बहुत धन्यवाद देता हूँ। बहुत अच्छा और बहुत बड़ा काम समाज के लिए कर रहे हैं, और साथ ही साथ जो हमारे छोटे मित्र यहाँ पे डिपार्टमेंट के लोग सभी को मैं धन्यवाद देना चाहूँ। ऐसे प्रोग्राम है सभी साथ आकर हम अपने भारत को कोशिश कर रहे हैं।